નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। વિચારો, જો ફક્ત એક વસ્તુને આખી રાત પલાળી ખાવાથી તમારી ઉંમર વધવા લાગે અને સાથે હાથ, પગ અને સાંધાનો જે દુખાવો છે તે પણ જાદુની જેમ ગાયબ થઈ જાય અને તમને આ એક મજાક લાગતી હશે, પરંતુ આ મજાક બિલકુલ નથી, સત્ય છે। આપણા વડીલો હંમેશા કહેતા કે રાતનું પલાળેલું સવારે ઉઠાડેલું એ શરીર માટે અમૃત સમાન હોય, કારણ કે આખી રાત પલાળવાથી એ વસ્તુના પોષક તત્વ અનેક ગણા વધી જાય છે। મિત્રો, આપણા પ્રાચીન આયુર્વેદિક શાસ્ત્રનું એક મૂળભૂત સૂત્ર છે વાત, પિત્ત, કફ એવચ ત્રયોદશ સમાવેશ, જેનો અત્યંત સરળ અર્થ એ છે કે આપણું આખું શરીર મુખ્યત્વે વાત એટલે કે વાયુ, પિત્ત એટલે કે ગરમી અને કફ એટલે કે પાણી, આ ત્રણેય દોષોના સંતુલન પર ચાલે। જ્યારે આ સંતુલન બગડે ત્યારે શરીરમાં રોગોની શરૂઆત થઈ જાય। ખાસ કરીને વાત દોષ બગડવાથી નસો અને સાંધાની તકલીફો સૌથી પહેલા દેખાય। આજે હું તમને એક એવો અક્ષીર ઘરગથ્થુ નુસ્ખો જણાવીશ કે જે શરીરમાં લોહીના પરિભ્રમણને એટલે કે લોહીની આખા શરીરમાં બરાબર ફરવાની ક્રિયાને સુધારે, નસોને અંદરથી તાકાત આપે અને દરેક પ્રકારના સાંધા અને માંસપેશીઓના દુખાવામાં તમને આરામ આપશે। અને ખબર છે સૌથી સારી વાત શું છે? આ ચમત્કારી વસ્તુ તમારા જ રસોડામાં અને તમારી જ આંખ સામે હાજર છે। મને યાદ છે કે અમારા જ એક વડીલ માજી હતા કે જેઓ દરરોજ સાંધા અને માંસપેશીના દુખાવાથી પરેશાન આખો દિવસ રહેતા, થાકને કારણે ખૂબ જ પરેશાન રહેતા। તેમની આંખોમાં એક થાક દેખાતો અને તેઓ પોતાનો દિવસ પણ સરખી રીતે પસાર નહોતા કરી શકતા અને ઘણી બધી દવાઓ લીધા પછી પણ તેમને કોઈ પણ કાયમી આરામ નહોતો મળી રહ્યો। બસ થોડી વાર સારું લાગે અને પછી પાછું એ જ તેમના જીવનમાં। સાચો ફેરફાર ત્યારે આવ્યો કે જ્યારે મેં તેમને આપણા વડીલોએ બતાવેલા એક જૂનો એવો અક્ષર નુસ્ખો સૂચવ્યો હતો, જેનાથી માત્ર 3 જ અઠવાડિયામાં તેમના દુખાવામાં ઘણો બધો આરામ મળ્યો અને મિત્રો, તેમની ખોવાયેલી ઉર્જા પણ તેમને પાછી આવવા લાગી। અને જાણો છો, આ એ જ નુસ્ખો છે કે આજે હું તમારી સાથે હૃદયથી શેર કરવા જઈ રહી છું। સાચું કહું તો મિત્રો, આપણામાંથી મોટા ભાગના લોકો એક કાં તો બીજા અવાજ દુખાવામાં પસાર થઈ રહ્યા છે। કોઈને હાથ પગમાં સતત સોજો અને બળતરા રહે તો કોઈને રાત્રે સૂતી વખતે પગમાં એવી ઝંઝણાટીનો અનુભવ થાય છે કે જાણે પગમાં હજારો કીડીઓ ચાલતી હોય છે, બરાબર ઊંઘ પણ નથી આવતી અને કોઈના સાંધા સવારમાં એટલા બધા જકડાઈ જાય કે જાણે સાંધાઓમાં તેલ ખૂટી ગયું હોય કે પથારીમાંથી તેમને ઉઠવું પણ તેમના માટે એક મોટો પડકાર બની જાય છે। મિત્રો, શું તમારી સાથે પણ હવે સવારે ઉઠતી વખતે સાંધા જકડાઈ જવાનું કે ઝંઝણાટી થવાનું બને છે? અને મને કમેન્ટમાં જરૂર જણાવો। અને એટલું જ નહીં, નાની નાની વાતે થાક લાગી જવો, શરીરમાં નબળાઈ લાગવી અને ક્યારેક અચાનક ઊભા થવા જતાં આંખો અંધારા આવવા કે ચક્કર આવવા, યાદશક્તિ ધીમે ધીમે નબળી પડવી અને બધા એવા લક્ષણો છે કે જે સ્પષ્ટ ઇશારો કરે છે કે તમારી નસોમાં ક્યાંક અવરોધ બની રહ્યો છે, એટલે કે બ્લોકેજ થઈ રહ્યું છે અને તે નસો ધીમે ધીમે નબળી પડી રહી છે। પરંતુ શું તમે જાણો છો કે નસોના આ અવરોધ અને નબળાઈને આપણે કુદરતી રીતે આપણા જ ઘરગથ્થુ ઉપચારથી, મોંઘી એવી દવાઓ વગર અને કોઈ પણ આડઅસર વગર દૂર કરી શકીએ છીએ? તો ચાલો મિત્રો, થોડી જ વારમાં હું તમને એ અદ્ભુત નુસ્ખો જણાવીશ, પરંતુ તે પહેલાં તમારે એ સમજવું જરૂરી છે કે આખિર આ નસોમાં નબળાઈ કે અવરોધ શા માટે આવે। આમ તો તેના ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ આપણા આયુર્વેદિક અને આધુનિક વિજ્ઞાન મુજબ સૌથી મોટું કારણ છે કે ડાયાબિટીસ એટલે કે મધુમેહ। મિત્રો, જ્યારે લોહીમાં સુગરનું એટલે કે સાકરનું પ્રમાણ વધારે હોય ત્યારે તે ધીમે ધીમે આપણી નાની નાની નસોને અંદરથી પોકળ બનાવી દે અને તેને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે, જેને ડૉક્ટરી ભાષામાં ડાયાબિટીક ન્યુરોથેરેપી કહે છે। આ સ્થિતિ છે કે જેમાં ડાયાબિટીસને કારણે આપણી નસોના છેડા નબળા પડવા લાગે છે, જેનાથી જ પગના તળિયે બળતરા, ખાલી ચડી જવી કે ઝંઝણાટીનો અનુભવ થવો। બીજું મોટું કારણ છે કે હાઈ બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ। આનો અર્થ એ છે કે આપણું લોહી નસોની દિવાલો પર સતત જોરથી ટકરાય અને જેનાથી નસો સમય જતાં કમજોર અને કડક બની જાય છે। ત્રીજું છે કોલેસ્ટ્રોલ અને શરીરમાં જમા થયેલી વધારાની ચરબી। કોલેસ્ટ્રોલ એટલે કે એક ચીકણો પદાર્થ જે આપણી નસોમાં ધીમે ધીમે જામીને લોહીના વહેણને રોકે છે। જેમ રસોડાની પાઇપમાં ધીમે ધીમે ચિકાસ જામી જાય છે અને પાણી જતું બંધ થઈ જાય, એવું જ આપણી નસોમાં આ ખરાબ ચરબી કરે છે
ચોથું કારણ આવે છે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન કે ચેપ. પાંચમું છે હોર્મોનલ અસંતુલન એટલે કે શરીરના આંતરિક રસાયણોમાં ગડબડ. મિત્રો, આપણા શરીરમાં ઘણા બધા એવા કુદરતી સંદેશવાહક તત્વ હોય કે જે શરીરના બધા જ કાર્યને નિયંત્રણમાં રાખે છે. તેમાં ગડબડ થવાથી પણ આવી તકલીફ થાય. મિત્રો, આ ખાસ કરીને બહેનોમાં વધારે જોવા મળે. અને છઠ્ઠું કારણ છે આપણી કિડની કે લીવરની નબળાઈ, જેના કારણે શરીરમાં ઝેરી તત્વ એટલે કે ટોક્સિન, જેને આપણે સાદી ભાષામાં શરીરનો કચરો કહી શકીએ, જેમાં થવા લાગે છે. આ કચરો જ્યારે પેશાબ કે પરસેવા વાટે તે બરાબર બહાર નથી નીકળી શકતો, ત્યારે તે નસોમાં જમા થઈને તે લોહીને બરાબર ફરવા દેતું નથી. અને આ બધી જ વસ્તુઓ મળીને તમારી નસોમાં નબળાઈ પેદા કરે અને તેના પરિણામે જ દુખાવો, થાક અને આખા શરીરમાં નબળાઈનો તમને અનુભવ થવા લાગે. પરંતુ મિત્રો, સારા સમાચાર તો એ છે કે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક એવો ઉપાય પણ છે કે જે તમારા જ રસોડામાં રાખેલો છે. આપણી નજર સામે જ છે. આપણા રસોડામાં જ એક નાનકડી વેધશાળા છુપાયેલી હોય. બસ તમારે તેને ઓળખવાની જરૂર છે અને ખૂબ જ સાધારણ વસ્તુઓથી તમે તેને સહેલાઈથી બનાવી શકો. અને હવે મિત્રો, હું તમને એ જ નુસ્ખો સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક પછી એક બધી જ વિધિ વિસ્તારપૂર્વક જણાવવા જઈ રહી છું. તો વિડીયોમાં મિત્રો મારી સાથે તમે જોડાયેલા રહેજો. મિત્રો, આ નુસ્ખો 3 ખૂબ જ સાધારણ વસ્તુથી બને છે અને આ નુસ્ખો જણાવ્યા પછી હું તમને આ ઉપાયની સાથે અંતમાં એક બૂસ્ટર સ્ટેપ પણ જણાવીશ કે જે તેની અસરને બમણી 3 ગણી વધારી શકે. શું તમે પણ આ ખાસ બૂસ્ટર સ્ટેપ જાણવા ઉત્સુક છો? પરંતુ તેના વિશે જાણતા પહેલાં ચાલો મિત્રો આપણે જોઈએ આ નુસ્ખો આખિર બને છે કેવી રીતે. તો તેના માટે સૌથી પહેલાં તમારે એક સ્ટીલનું વાસણ લઈ તેમાં 1 ગ્લાસ પીવાનું પાણી ઉમેરવાનું છે. હવે ગેસ ઉપર ઉકળવા માટે મૂકો. હવે જ્યારે પણ તમે પાણી બરાબર ઉકળવા લાગે, સૌથી પહેલાં તમારે દાલચીની એટલે કે તજનો એક નાનો એવો ટુકડો નાખો. તજ એ આપણા આયુર્વેદમાં વાત દોષને શાંત કરનાર શ્રેષ્ઠ ઔષધિ મનાય. પછી એક મોટી ઇલાયચી, જેને ઘણા લોકો કાળી ઇલાયચી પણ કહે, તે આખી જ નાખો. મોટી ઇલાયચી ફક્ત સ્વાદ માટે નથી, તે પેટને શાંત કરે અને લોહીને સાફ કરવામાં પણ મદદ કરે. અને છેલ્લે 2 નવ લવિંગ લઈને થોડા વાટી તેનો અધકચરો ભૂક્કો કરી પણ આ પાણીમાં ઉમેરો. અને લવિંગ ગરમ હોય તે શરીરના દુખાવાને અને જકડાઈ ગયેલા સાંધાને ખોલવાનું કામ કરે છે. હવે આ ત્રણેય વસ્તુઓને તમારે પાણીમાં 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે તમારે બરાબર ઉકળવા દેવી. ઉતાવળ બિલકુલ ન કરતા, જેથી ત્રણેય વસ્તુઓનો પૂરો અર્ક, તેનો જે અસલી રસ છે તે બરાબર પાણીની અંદર ભળી જાય. બસ 2-3 મિનિટ પછી ગેસ બંધ કરીને પાણીને સામાન્ય તાપમાન સુધી ઠંડુ થવા દો, એટલે કે તે હુંફાળું રહે. જો તમને થોડું ગળ્યું પસંદ હોય તો પાણી ઠંડુ થયા પછી તેમાં તમે એક નાનકડો એવો ટુકડો દેશી ગોળનો ઉમેરી શકો, કાં તો થોડું શુદ્ધ મધ પણ ઉમેરી શકાય. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો મિત્રો તમારે ગોળ કે મધ બિલકુલ ઉમેરવાનું નથી. તેને સતત રીતે ટાળો. અનુસ્કો લેવાનો એટલે કે ઉકાળો પીવાનો સૌથી સારો સમય કયો છે? રાત્રે જમ્યા પછી લગભગ અડધા કલાક પછી. જી હા મિત્રો, રાત્રે સૂતા પહેલાં લેવાથી તે આખી રાત શરીરમાં પોતાનું કામ કરી શકે અને નસોને આરામ આપી શકે. બસ 1 ગ્લાસ દરરોજ 14 થી 15 દિવસ સુધી જો તમે આને નિયમિતપણે લેશો તો ફેરફાર તમને જલ્દી દેખાશે. મિત્રો, ધીરજ રાખવી જરૂરી છે, કારણ કે આયુર્વેદિક ઉપચાર ધીમે ધીમે પણ મૂળમાંથી કામ કરે છે. શરીરમાં ઉર્જા પણ આવશે, તાકાત પણ આવે અને સાંધાના દુખાવામાં પણ તમને આરામ મળશે. અને જે પણ નસો તમારી અવરોધિત થઈ રહી છે તે પણ ધીમે ધીમે ખુલવા લાગશે. હવે ચાલો મિત્રો જાણીએ કે એક ગુપ્ત બૂસ્ટર સ્ટેપ વિશે, કે જેના વિશે મેં તમને હમણાં જ જણાવી દીધું હતું. પહેલાં હું તમને જણાવીશ કે એક એવો સ્ટેપ કે જે તમારા નુસ્ખા ફાયદાને અનેક ગણું વધારી દે. વિશ્વાસ માનો, આ સ્ટેપ ફરજિયાત તો નથી, પરંતુ અનુસરી લેશો તો તમને બમણું નહીં પરંતુ 3 ગણું 4 ગણું સારું પરિણામ મળશે. જો મિત્રો, તમારે શું કરવું? જ્યારે તમે આ ઉકાળો પેલો તેનો બરાબર 15 મિનિટ અંદર એક નાની એવી ચમચી વરિયાળી સારી રીતે ચાવીને ખાઈ લેવી. જી હા મિત્રો, આ નાનકડો એવો સ્ટેપ આ ઉકાળેલી અસરને બમણી કરી શકે, કારણ કે વરિયાળીને આંખોનું તેજ અને પેટની ઠંડક કહેવાય. આપણા વડીલો હંમેશા જમ્યા પછી મુખવાસમાં વરિયાળી લેતા, કારણ કે તે ખાધેલા ખોરાકને બરાબર પચવામાં અને તેમાંથી પોષણ ખેંચવામાં શરીરને મદદ કરે છે.
જ્યારે તમે ઉકાળા પછી વરિયાળી ખાવ છો ત્યારે આ ત્રણેય મસાલાના ઔષધીય ગુણધર્મને શરીરમાં વધારે ઊંડાણપૂર્વક લઈ જવામાં આવે છે. અને જો તમે સતત 1 મહિનો પણ આ આખી પ્રક્રિયાને અનુસરો છો તો તમને માત્ર નસોના અવરોધને સમાપ્ત કરવામાં જ નહીં, પરંતુ તમારા હાથ પગ જે દુખાવો છે, જે થાક હોય, તમને ઘણો મોટો ફાયદો અનુભવાશે. તમારામાંથી કેટલાક લોકો જમ્યા પછી વરિયાળી ખાય તમારી આસપાસ આદત વિશે અને મને કમેન્ટમાં જણાવો કે આમ તો તમને કદાચ એવો વિચાર આવતો હશે કે આખિર આ સાધારણ દેખાતો નુસ્ખો એવું તો શું ખાસ છે કે આટલું બધું શક્તિશાળી હોઈ શકે. તો જુઓ, દાલચીનીની અંદર એક ખાસ કુદરતી તત્વ હોય જેને વિજ્ઞાનમાં સિનેમલ્ડિહાઇડ કહેવાય. આ તત્વ જ તેને ખાસ સુગંધ અને ઔષધીય ગુણ આપે. આ તત્વ લોહીમાં ભળેલી વધારાની સાકરને કાબૂમાં રાખે અને નસોમાં જામી ગયેલી ખરાબ ચરબીને પીગળવાનું કામ કરે. હવે મોટી એવી ઇલાયચી તમારે છે કે જે તમારા શરીરની અંદર જરૂરી પોષક તત્વ જેને વિજ્ઞાનમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ કહે તેને પૂર્તિ કરે. આ એવા કુદરતી તત્વ છે કે જે આપણા હૃદયની ગતિને નિયમિત રાખવા અને લોહીના દબાણને કાબૂમાં રાખવા માટે ખૂબ જરૂરી હોય. મિત્રો, લવિંગમાં યુઝોનોલ હોય છે, એટલે કે લવિંગનું મુખ્ય કુદરતી તેલ. લવિંગનો જે તીખો સ્વાદ અને ગુણ હોય તે આ તેલના આભારી આ તત્વ કુદરતી પેનકિલર જેવું છે. તે સાંધાનો સોજો અને પીડા બંનેના એકસાથે ઓછા કરે. અને આ જ કારણ છે કે આ નુસ્ખો લેવાથી હાથ પગનો સોજો, દુખાવો અને જે પણ ઝંઝણાટી થતી હોય તે ધીમે ધીમે ઓછી થવા લાગે છે. મિત્રો, હવે વાત કરીએ એવા 2 ખાસ બોનસ ફૂડ્સની કે જે તમારે તમારી નસોને સ્વસ્થ બનાવી રાખવા માટે દરરોજના આહારમાં જરૂર સામેલ કરવા. આ પ્રાચીન જ્ઞાન પણ કહે. સૌથી પહેલું છે અળસીના બીજ. આપણા વડીલો અળસીને સારી ચરબીનો રાજા કહેતા અને તેની અંદર ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય. ઓમેગા-3 એટલે કે એક એવી ખાસ અને સારી ચરબી કે જે આપણા મગજ અને નસો માટે તેલ કે ઘી જેવું કામ કરે. તે નસોને અંદરથી લવચીક અને મજબૂત બનાવે. જેમ કોઈ મશીનના સાંધામાં તેલની જરૂર પડે જેથી તે બરાબર કામ કરે, બસ એવું જ કામ અળસી આપણી નસો અને સાંધા માટે કરે છે. હવે તેને હલકી શેકી પીસી તમે સવારના સમયે 1 ગ્લાસ દૂધ કે પાણી સાથે કાં તો દહીં સાથે પણ તેનું સેવન કરી શકો. હવે બીજું છે સિયા સીડ્સ. આના દેખાતા બીજ શક્તિનો ભંડાર હોય. કહેવાય છે કે પહેલાના જમાનામાં યોદ્ધાઓ પણ તાકાત અને સ્ફૂર્તિ માટે આનો ઉપયોગ કરતા હતા. તેની અંદર આયર્ન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ એટલે કે શરીરની સફાઈ કરનારા તત્વો હોય કે જે થાકને દૂર કરે, નસોને આરામ આપે અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે. તો મિત્રો, આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ કાં તો બંને વસ્તુઓ જો તમે આ નુસ્ખાની સાથે વાપરવાનું શરૂ કરી દો છો, ભલે એક સાથે લ્યો કે પછી અલગ અલગ સમયે, તો મિત્રો તેનાથી તમને જે પણ પરિણામો મળશે તે અનેક ગણા વધારે સારા મળશે. શું તમે ક્યારે અળસી કે સિયા સીડ્સનો ઉપયોગ કર્યો છે? જો હા, તો કઈ રીતે તમારો અનુભવ અમારી સાથે જરૂર શેર કરો. તો મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોઈ શકે છે અને દરેકની તાસીર અલગ હોય. જો તમને કોઈ પણ ગંભીર બીમારી હોય અથવા તો કોઈ પણ અન્ય દવાઓ લઈ રહ્યા હોય તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. જો અમૂલ્ય જાણકારી જે પણ કદાચ કોઈની પીડા દૂર કરી શકે તેને ફક્ત તમારા પૂરતી સીમિત બિલકુલ ન રાખતા. તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાં સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્ર સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.